काँग्रेस असल्यापासूनचं हे सगळं मुंबईसह संयुक्त महाराष्ट्र झाला त्याचा जो लढा होता, इतका प्रचंड मोठा लढा, ही मुंबई महाराष्ट्रापासून बाजूला करण्याचा डाव होता. तो कोणाचा होता? काही गुजराती व्यापाऱ्यांचा होता आणि काही गुजराती नेत्यांचा होता. मी एकदा पुस्तक वाचत असताना, आचार्य अत्रेंचं पुस्तक वाचत असताना मला धक्का बसला की मुंबई महाराष्ट्राला मिळू नये याच्यासाठीचं पहिलं जे बोललं गेलं ते कोणाकडनं बोललं गेलं? वल्लभभाई पटेलांनी सांगितलं की मुंबई महाराष्ट्राला देऊ नका म्हणून. नमस्कार. TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપની સાથે હું છું તોરલ. વર્ષો પહેલા બાલાસાહેબ ઠાકરે ગુજરાતીઓને નિશાને લીધા હતા અને ગુજરાતીઓને નિશાને લઈને ગુજરાતી અને ગુજરાતી ભાષાને લઈને અનેક વિવાદનો મતપૂળો છેડવામાં આવ્યો હતો. ફરી એક વખત એ જ ભૂલ મનસે પ્રમુખ રાજ ઠાકરે દોહરાવી છે. જાહેરમાં આપણી માતૃભાષા એટલે કે આપણી ગુજરાતી ભાષા અને આપણા સરદાર પટેલ અને મોરારજી દેસાઈ પર કરવામાં આવી છે વિવાદાસ્પદ ટિપ્પણી. બાલાસાહેબ ઠાકરે જ્યારે આ ભૂલ કરી હતી અને ચૂંટણીમાં જે પરિણામ ભોગવ્યું હતું તે પરિણામ કદાચ આ મહાશય ભૂલી ગયા છે. ગુજરાતીમાં એક કહેવત છે, ડૂબતું માણસ તરણું શોધે. તેનો અર્થ થાય છે કે માણસ જ્યારે ડૂબી રહ્યો હોય ત્યારે તેને બચવાની આશા હોય અને તેના માટે તે જે સહારો મળે તે લેવા માટે તૈયાર થઈ જાય. હાંસિયામાં ધકેલાઈ ગયેલા એક નેતા આજકાલ એવું જ કરી રહ્યા છે. રાજકીય જમીન ઓલમોસ્ટ ગુમાવી ચૂકેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેના વડા રાજ ઠાકરે ફરી ભાષા વિવાદ છંછેડી પ્રત્યાયનના માધ્યમને રાજકારણનું હથિયાર બનાવી રહ્યા છે. પણ બોખલાયેલા નેતા આ વખતે ગરિમા ચૂક્યા છે અને આપણા સહુના સન્માનીય સરદાર સાહેબ અને મોરારજી દેસાઈ વિરુદ્ધ નિવેદન આપી બેઠા છે. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યના 2 ભાગ પાડવામાં આવ્યા. તેને આજે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે એ વાતથી કોણ અજાણ હશે. પણ સરહદથી જોડાયેલા 2 રાજ્યો પોતપોતાના વૈભવ અને ગરિમાને લઈને આગળ વધ્યા. ભારત હંમેશા વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે ધબકતો દેશ હોવાથી એક રાજ્યનો વ્યક્તિ અન્ય રાજ્યમાં વસ્યો, વિસ્તર્યો અને માત્ર પોતાનો જ નહીં પણ જે રાજ્યમાં વસ્યો તે રાજ્યના વિકાસનો હિસ્સો બન્યો. તેમાં પણ ગુજરાતી તો આખા દેશ અને વિદેશમાં વિસ્તર્યા છે. મહારાષ્ટ્રમાં જ અને તેમાં પણ મુંબઈમાં 40 લાખથી વધુ ગુજરાતીઓ વસે છે અને આ ગુજરાતીઓની મુંબઈને વધુ ઝળહળતું બનાવવામાં કેટલી મોટી હિસ્સેદારી હશે તે ચર્ચાને પણ ક્યાં અવકાશ છે. પણ મનસે નેતા પોતાના રાજકીય રોટલા શેકવા માટે પહેલા યુપી અને બિહાર અને હવે ગુજરાતીઓનો વિરોધ શરૂ કરી ચૂક્યા છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ લોખંડી પુરુષ સરદાર પટેલ અને પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનું અપમાન કર્યું અને બફાટ કરતા વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું કે ગુજરાતીઓની નજર પહેલેથી જ મુંબઈ પર છે પણ મુંબઈ કોઈના બાપનું નથી. વોટ બેંકની રાજનીતિ કરવા નીકળેલા રાજ ઠાકરેએ ગુજરાતી વેપારીઓ અને ગુજરાતી નેતાઓ પર નિશાન સાધ્યું છે. રાજ ઠાકરે મુંબઈને ગુજરાતમાં ભેળવવાનો કારસો રચાઈ રહ્યો હોવાની વિવાદાસ્પદ વાત ઉચ્ચારી અને વધુમાં કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને ન આપવું જોઈએ. અમે હિન્દુ છીએ, હિન્દી નહીં. જો હિન્દુત્વના ઓઠા હેઠળ મરાઠીને નુકસાન કરવાનું વિચારશો તો મારા જેવો કટ્ટર મરાઠી કોઈ નથી. આવો વાણી વિલાસ પણ આ મહાશયે કર્યો છે. વિચારો કે જે મહાન વિભૂતિએ દેશને એક કરવાનું, દેશને જોડવાનું, અખંડ દેશ બનાવવાનું અદ્વિતીય કામ કર્યું હોય તે મહાન વિભૂતિ વિશે બોલવાનો અધિકાર કોઈને હોઈ શકે? પ્રદેશને તોડવાની જ વાત કરી પોતાની રાજનીતિ ચમકાવવાની કોશિશ કરતા લોકોને આ એકતા અને અખંડિતતાની સુંદરતા આખરે કેમ કરીને સમજાવવી? ગુજરાતના સપૂત અને આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી રહી ચૂકેલા મોરારજી દેસાઈએ મરાઠીઓને બંદૂકની ગોળીએ ઠાર મરાવ્યા હતા. આવા વાહિયાત નિવેદનો આ મનસેના મનસ્વી અને ઝેર ઓગતા નિવેદનો આપવા માટે જ જાણીતા બનેલા નેતા પાસે આખરે અપેક્ષા પણ શું રાખી શકાય? રાજ ઠાકરે કદાચ એ ભૂલી ગયા છે કે આપણા બંધારણમાં આપણને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન આપવામાં આવ્યું છે. આર્ટિકલ 19માં તેનો ઉલ્લેખ છે જેમાં આપણને અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર આપવામાં આવ્યો છે. પોતાની જાતને આ માણસ શું બંધારણથી પણ ઉપર સમજવાની તુમાખી મનમાં રાખીને બેઠો છે? રાજ ઠાકરેને વાતનો અંદાજ હોવો જોઈએ કે સસ્તી પ્રસિદ્ધિ માટે
ખોવાઈ ગયેલું અસ્તિત્વ પાછું મેળવવા માટે થઈને ગુજરાતના 6.5 કરોડ ગુજરાતીઓ તેમના રાજ્યમાં સાચા અર્થમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા 40 લાખથી વધુ ગુજરાતીઓ અને જે એક અંદાજ મૂકવામાં આવે છે તે મુજબ દેશ અને વિદેશમાં ફેલાયેલા 60 થી 70 લાખ ગુજરાતીઓની ગરિમાને ઠેસ પહોંચાડવાની આ જુર્રત તેમને ફાયદો નહીં પણ નુકસાન કરાવી જશે. પહેલા મરાઠી વર્સિસ હિન્દી અને હવે વિકસિત રાજ્યની ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષાને હથિયાર બનાવી તે કેટલી મોટી ભૂલ કરી રહ્યા છે. ગુજરાત અને ગુજરાતીઓની સફળતા આ તકે જણાવીને આત્મશ્લાઘા કરવાનો આ વિષય નથી જ, પણ રાજ ઠાકરેને એ યાદ જરૂર અપાવવું છે કે દેશને આઝાદ કરાવનાર એક ગુજરાતી હતા, દેશને અખંડ ભારત બનાવનાર એક ગુજરાતી હતા. આજે દેશના સર્વોચ્ચ સ્થાને બિરાજેલા પણ એક ગુજરાતી જ છે અને દેશના જીડીપીમાં પોતાના ઉદ્યોગો થકી એક ઉચ્ચ મકામે પહોંચાડનારા બંને મોટા અને સફળ ઉદ્યોગપતિ પણ ગુજરાતી છે. આ વિવાદનો મધપૂડો રાજ ઠાકરે છેડી તો દીધો છે, પણ જો એ આટલેથી અટકે અને અટકાવે આ વિવાદને તો એ સારું છે. બાકી ગુજરાતીઓ મૂળ શાંત બેશક કહેવાય છે, પણ તેમની અસ્મિતા અને ગરિમાને ઠેસ જો પહોંચાડવામાં આવે તો પણ તે ચૂપ જ બેસી રહેશે તે માની લેવું ભૂલ ભરેલું ચોક્કસ છે.